આપણા ગુજરાતનું રાજકોટ સોનાના ઘરેણા અને ઇમિટેશન માટે રાજકોટ જગ વિખ્યાત છે અને અહીં સોનું અને રોકડ રૂપિયાની હેરફેર મોટા ભાગે આંગડિયા પેઢીના મારફતે થતી હોય છે। ત્યારે લૂંટારાઓના સોફ્ટ ટાર્ગેટ પર દર વખતે કાં તો આંગડિયા પેઢી અથવા તો આંગડિયા પેઢીના કર્મચારી હોય છે। રાજકોટમાં બંદૂકના નાળચે કેવી રીતે રૂપિયાની ને ઘરેણાની લૂંટ ચલાવવામાં આવી ને કેવી રીતે આ લૂંટારાઓ પોલીસના સકંજામાં આવ્યા, જુઓ રિપોર્ટ। રાજકોટની આંગડિયા પેઢીમાં ગુરુવારે ધોળા દિવસે થયેલા લૂંટના બનાવે સનસનાટી મચાવી દીધી। ભાવનગર રોડ પર આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં લૂંટના બનાવે શહેરભરમાં ચકચાર મચાવી। આ પ્રાઇમ આંગડિયા પેઢીનો એકમાત્ર કર્મચારી અલ્કેશ દવે વહેલી સવારે ઓફિસ પહોંચ્યો। બરાબર તે સમયે જ પહેલાથી જ રેકી કરીને આવેલા બે પૈકીનો એક લૂંટારૂ કુરિયર કરવાના બહાને અંદર ઘૂસી ગયો તો બીજો ઇસમ બહારની ગતિવિધિ પર નજર રાખવા પેઢીની બહાર ઊભો રહ્યો। આ લૂંટનો સમગ્ર ઘટનાક્રમ આંગડિયા પેઢીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો। રાજકોટના પટેલવાડી વિસ્તારની આંગડિયા પેઢીમાં આંખના પલકારામાં લૂંટનો બનાવ બન્યો। સવારે 10 વાગ્યાથી લઈ 10:30 સુધીના અરસામાં બે લૂંટારૂ આવ્યા અને પૈસા ટ્રાન્સફર કરવાના બહાને આંગડિયા પેઢીના કર્મચારીની કેબિનમાં છેક અંદર ઘૂસી ગયા। આ લૂંટારૂએ આંગડિયા કર્મચારીને પકડવાનો પ્રયાસ કરતા બંને વચ્ચે થોડીક ઝપાઝપી થઈ, પરંતુ લૂંટારૂએ પોતાની પાસે રહેલું હથિયાર બતાવતા આંગડિયા કર્મચારી અલ્કેશ દવે ફફડી ઉઠ્યા। આ પળે આંગડિયા પેઢીમાં પડેલો 18 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો ઝૂંટવીને લૂંટારૂ ફરાર થઈ ગયા। આંગડિયા પેઢીની બરાબર બાજુમાં આવેલા પાનના ગલ્લાના સંચાલકે રૂપિયા ભરેલો થેલો લઈને ભાગતા લૂંટારૂને રોકતા તેને પણ હથિયાર બતાવીને ડરાવ્યો। આ બંને હથિયારધારી લૂંટારૂ માત્ર 1.5 મિનિટમાં જ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા। લૂંટનો બનાવ બન્યો તે પ્રાઇમ આંગડિયા પેઢી માત્ર 2 જ બ્રાન્ચ ધરાવે છે। દવે છે, હું સવારમાં મારો થેલો લઈને જે અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર। ત્યાં 2 જણા આંગળીયું કરવું છે એમ કરીને અંદર આવી ગયા। અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો। મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે। મારો અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી। મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યા છે। હું એમના ફેસ ના બધા ફેસ ખુલ્લા હતા અને એના ટોટલ આ ગન હતી, 2 જણા પાસે ગન હતી। હા, 2 પાસે મને એવું લાગ્યું, એક પાસે તો હતી તો હું શ્યોર છું, એક પાસે હતી તો શ્યોર છું, કારણ કે મને બતાવી એટલે જ મને પાડીને ધક્કો મારીને નીચે પડી ગયો। મારે અંદર આવીને વાતચીત એમ કરી કે મારે આંગળીયું કરવું છે, બરોબર। જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઉભા હોય, બરોબર। આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી ગયો, તરત જ મને પાછળથી પકડી લીધો। આમ આંગડિયા પેઢીમાં લાગેલા 3 સીસીટીવી કેમેરામાં બંને લૂંટારૂના ચહેરા સ્પષ્ટ દેખાઈ ગયા છે। આ લૂંટારૂઓએ ચહેરા છુપાવવા રૂમાલ કે હેલ્મેટ પહેર્યું ન હતું, જેથી પોલીસ અધિકારીઓને લૂંટારૂઓ રીઢા ગુનેગાર હોવાની આશંકા છે। આ લૂંટની જાણકારી મળતા રાજકોટ બી ડિવિઝન પોલીસના કાફલાની સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો ત્વરિત સ્થળ પર પહોંચી ગયા। ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને ઝોન 1ના ડીસીપી હેતલ પટેલે રાજકોટ શહેરમાં ઠેર ઠેર નાકાબંધી ગોઠવી દીધી હતી। રાજકોટ સિટીમાં બી ડિવિઝનમાં પટેલવાડી વિસ્તારમાં આ પ્રાઇમ આંગડિયાની પેઢી આવેલી છે। એમાં સવારે 10-10:30 ની વચ્ચે 2 માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગળિયું કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે અલ્કેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આંગળિયા કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। અત્યારે એની તપાસ ચાલી રહી છે। 2 અજાણ્યા ઇસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે। હા, એની અંદર એક જણ જે છે, જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બનાવના સ્થળના સીસીટીવી તપાસ અર્થે જપ્ત કર્યા છે।
ભોગ બનનાર કર્મચારી અને પાનના ગલ્લાના સંચાલકે બંને લૂંટારુઓને પહેલા ક્યારેય ન જોયા હોવાનું નિવેદન આપ્યું છે. કોઈ જાણ ભેદુએ બાતમી આપ્યાની શંકા સહિત તમામ પાસાને ધ્યાનમાં રાખી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગર રોડનો સામાકાંઠા વિસ્તાર ઇમિટેશન ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવાથી આંગડિયા પેઢી મારફતે દરરોજ કરોડો રૂપિયાની રોકડ અને કિંમતી પાર્સલોની અવરજવર થતી રહી છે, જેથી લૂંટના બનાવે વેપારી વર્ગમાં ચિંતા ફેલાવી છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.